શૈલેષ પરમાર અને સીજે ચાવડા અને સુખરામ રાઠોડ એ હાજરી આપતા નહોતા. એટલે જ્યારે સતત હાજરી ના આપી એટલે ગાંધીનગર કોર્ટે એમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ કાઢ્યું. અરેસ્ટ વોરંટ કાઢ્યું એટલે તાત્કાલિક દોડાદોડી થઈ અને એમણે બિનશરતી માફી માંગી છે કે દુશ્મની જમકર કરો पर ये गुंजाइश रहे जब मिले हम दोस्त बनकर तो शर्म से निगाहें ना झुके. મારી અને મારા માતાની વચ્ચે આ હરસંઘવી કોણ છે? આ પોલીસ કોણ છે? તમારી જવાબદારી છે વ્યવસ્થા કરવાની કે અમારી દીકરીઓ અમારી બહેનો જ્યારે નીકળે તો એની એ સુરક્ષિત ઘેર પરત ફરે. એ એમની દુખતી રગ સાહેબ. એટલે ફિલ્મોવાળાને ખબર પડી ગઈ કે સાહેબને મૂર્ખ બનાવી શકાય. અનુપમ ખેર હોય એ સૌથી લાભ એણે લીધું હોય માણસે. જેકી શ્રોફ હોય, વિવેક ઓબરો હોય, લિસ્ટ છે સાહેબ. આજે ભાસ્કરમાં છાપવાનું એકલા અજય દેવગણ હોય, મોટું લિસ્ટ છપાયું. એ લોકોને કીધું કે સાહેબ અમને જમીન આપો, અમે ફિલ્મ હિસ્ટ્રી બનાવીશું. શું બનાવીશું? જેમ દુનિયા નકલી જીવે છે જો તમે એક ફિલ્મ બનાવશો, કરોડપતિ અરબપતિ હીરો નીકળશે, પણ આવું કંઈ હોતું નથી. તમને મને મૂરખ બનાવે છે. હવે તો નરેન્દ્ર મોદીને મૂરખ બનાવ્યા છે આ લોકોએ. ગુજરાતીઓને સાહેબ મૂરખ બનાવે છે આ લોકોએ. કહું છું તમામ ગુજરાતીઓ સાહેબ, આ લોકો પરેશ રાવલથી માંડીને કોઈ આવે તમે કોલર પકડીને પૂછો કેમ ભાઈ જુઠ્ઠું બોલીને ગયો તો બરાબર છે હે તમે પૂછી શકો ને કે કેમ જુઠ્ઠું બોલીને જાઓ છો, તમે કેમ ઇન્વેસ્ટમેન્ટ કરતા? નરેન્દ્ર મોદી આવે ને ત્યારે તમે એને પૂછજો સાહેબ આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી ગયા હતા તમે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, કેટલા લોકોને તમે નોકરી આપી? પણ સાહેબ હું વ્યક્તિગત માનું છું ગુજરાતીમાં આવી ત્રેવડ નથી. કારણ કે અમે અબ્દુલની ચૂડી ટાઈટ કરીએ છીએ, પણ અબ્દુલની ચૂડી ટાઈટ નથી થતી સાહેબ, આ ભરતની ચૂડી ટાઈટ થાય. યાદ રાખો, આ દિલીપની ચૂડી ટાઈટ થાય છે. કારણ કે મોંઘવારી સાહેબ માજા મૂકી છે. નમસ્કાર મિત્રો, હું છું ભરત પટેલ. આપ જોઈ રહ્યા છો પંચાયત ચેનલ. આજે આપણે વિશેષ ચર્ચાના મુદ્દા સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણી સાથે જોડાયા છે GSTVના વરિષ્ઠ પત્રકાર અનિલ પટેલ. અનિલભાઈ, સ્વાગત છે તમારું. ધન્યવાદ. આજે આપણે વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આપણે એક મુદ્દા પર ચર્ચા કરીએ. જી, વિજય રૂપાણી પાસે કોંગ્રેસના 3 દિગ્ગજ નેતાઓએ કેમ માફી માંગવી પડી? જો એ ખૂબ જ ઘટના જે છે હાસ્યાસ્પદ હતી. ઘણી વખત કેવું હોય કે તમે રાજનીતિની અંદર જ્યારે આરોપ લગાવો છો ને, જો તમે સામાન્ય આરોપ લગાવો કે ભાઈ મારો આવો આરોપ છે, આ મારો આવો આરોપ છે, તો ચાલી જાય. પણ તમે જો સીધો આરોપ લગાવો કે ના અમારી પાસે આર્થિક આરોપ લગાવો કે અમારી પાસે પુરાવા છે, આ તમામ વસ્તુ થઈ, અને તમે સાબિત ન કરો અને સામેવાળો થોડું મજબૂત હોય અને એને લાગે કે આ લોકોએ ગપ્પું માર્યું છે અને મારું છબી ખરવાનો પ્રયત્ન કર્યું છે, તો નિશ્ચિત છે કે એ તમારા વિરુદ્ધમાં ફરિયાદ કોર્ટમાં કરી શકે છે. અને આવો જ આરોપ જે છે તમે કહું વિજય રૂપાણી ઉપર 2022ના ઇલેક્શન પહેલાં કોંગ્રેસના નેતાઓ લગે. કોંગ્રેસના નેતાઓમાં કોણ? તો જે તે સમય દરમિયાન સીજે ચાવડા હતા, શૈલેષ પરમાર હતા, અને પછી એ જે તે સમય દરમિયાન વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવા હતા, અને એમના PS હતા એક પ્રવીણભાઈ કરીને. એ તમામ લોકો ત્યાં રાજકોટની અંદર જે છે એ સહારા હોમ્સ જે છે બનતું હતું, અને એની અંદર 111 કરોડની જે જમીન છે, 500 કરોડની આસપાસનું કૌભાંડ થયું છે, એવા મોટા પ્રકારનો આરોપ જે તે સમય દરમિયાન લગાવવામાં આવ્યો. અને વિજય રૂપાણીના સમયમાં મોટું કૌભાંડ થયું છે, એનો ફાયદો જે છે એમને અને એમના મળતિયાનો થયો છે. સીધી રીતે વિજય રૂપાણી આનો તો પહેલાં ખુલાસો આપ્યો કે ભાઈ આવું કંઈ છે નહીં, એ ગપ્પા છે, આરોપ છે અને આમાં કંઈ તથ્ય નથી. પણ એનાથી પણ વાત ના બની એટલે એમણે ગાંધીનગર કોર્ટમાં કેસ કર્યો. કેસમાં જે પ્રવીણભાઈ હતા એમના PS સુખરામ રાઠવા, એ ત્યાં જઈને હાજરી આપતા, પણ બાકીના જે 3 નેતાઓ છે શૈલેષ પરમાર અને સીજે ચાવડા અને સુખરામ રાઠવા, એ હાજરી આપતા નહોતા. એટલે જ્યારે સતત હાજરી ના આપી એટલે ગાંધીનગર કોર્ટે એમના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ કાઢ્યું. અરેસ્ટ વોરંટ કાઢ્યું એટલે તાત્કાલિક દોડાદોડી થઈ અને એમણે બિનશરતી માફી માંગી અને માંગી લીધી. બધા આઉટ ઓફ કોર્ટ જેને સેટલમેન્ટ એમણે કર્યું કે અમારે માફી માંગવી છે લેખિતમાં તે બધું. એટલે પછી જ્યારે કોર્ટે વિજય રૂપાણીના વકીલથી પૂછ્યું કે ભાઈ તમે આમાં શું કરવા માંગો છો, એટલે વકીલે કીધું ભાઈ સભા અમારે ચલાવવા માંગતું નથી, અમે આગળ ચલાવવા માંગતા નથી, કારણ કે એ લોકોએ માફી માંગી અને વિજય રૂપાણીએ પણ માફ કરી દીધું. રાજનીતિમાં એવું જ થાય છે ભરતભાઈ. આની પહેલાં પણ તમે જુઓ, અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો નીતિન ગડકરી ઉપર દિલ્હીમાં,
અને કે અનેક એમના જે પ્રોજેક્ટમાં કૌભાંડ થયું છે અને તમામ વસ્તુ દસ્તાવેજો હોવાની વાત કરી હતી, પણ એ આરોપો સાબિત કરી શકવામાં તેઓ પણ નિષ્ફળ નીવડ્યા અને તેઓએ પણ બિનશરતી માફી માંગી હતી અને નીતિન ગડકરી તેમને પોતાના ઘરે બોલાવી, ચાય પીવડાવી, બધી વસ્તુ રફાદફા થઈ ગઈ. કારણ કે રાજનીતિમાં આવું જ થાય છે. અને એટલા માટે જ કોઈ શાયર અબુ સાઈદ એ કંઈક કહ્યું છે કે દુશ્મની જમકર કરો પર ये गुंजाइश रहे, जब मिले हम दोस्त बनकर तो शर्म से निगाहें ना झुके. અને એ ઘટના પછી તો સીજે ચાવડા પોતે ભાજપમાં જતા રહ્યા અને શૈલેષ પરમાર માટે કહેવાય છે કે તો બીજેપી માટે જ કામ કરે છે. કેટલાક તો એવું કીધું કે આ બીજેપીના બોગસ છે અહીંયા, એટલે બીજેપી માટે જ કામ કરે છે. જે તેની વચ્ચે હા એમના ઉપર આરોપો પણ એવા વારંવાર કોંગ્રેસના જ લોકો લગાવે છે કે આવી રીતે બિલકુલ. સુખરામ રાઠવા આદિવાસી નેતા છે, એ હજુ પણ કોંગ્રેસમાં બંધ છે. પણ સવાલ એ છે કે આખી ઘટના આની અંદર અંજામ આપવું, આ થવું અને જે રીતે સુખદ અંત થયું 2 વર્ષે, આ એવું કહી શકાય કે રાજનીતિમાં વિજયભાઈ રૂપાણી પણ પોતાનું જેસ્ચર દેખાડ્યું, પોતાનું મન મોટું કર્યું. એ સારા વ્યક્તિત્વ આ નિશાની છે, સારા રાજકારણી આ નિશાની છે. એના માટે આપણે તમે જો 10માંથી 8 કે 9 નંબર તમે વિજય રૂપાણીને આપી શકો છો. અને ભલે અત્યારના જે દાદા છે મૃદુના મક્કમ કહેવાય, પણ રિયલમાં સાહેબ જો તમે વાત કરું ને તો વિજય રૂપાણીના સમયમાં આના કરતાં વધારે સારી રીતે રાજ્યકાજ જે છે ચાલતું હતું. કારણ કે એમની ટીમ જે હતી એ સમય દરમિયાન, ભરતભાઈ તમે જુઓ, વિજય રૂપાણી સીએમ હતા, પ્રદીપસિંહ જાડેજા ગૃહ રાજ્યમંત્રી હતા અને જે શિક્ષણ મંત્રી તરીકે જે રીતે તમામ લોકોએ જવાબદારી સંભાળી, એના પછી તો શંકર ચૌધરી હેલ્થ મિનિસ્ટર હતા. એ તમામ આખી જે ટીમ હતી એ ઉર્જાવાન ટીમ હતી, એ લોકો કામ કરતા. અત્યારની જે ટીમ છે ને બોગસ ટીમ છે. તમને કહું, હર્ષ સંઘવી સુરતના સુલતાન તરીકે અમને કહું છું, તમે જુઓ કઈ રીતે એમનું બોલચાલ ને તમામ વસ્તુ હોય છે. આજે પણ એમણે કીધું કે મેં 12 દિવસની અંદર પેલી જે દાહોદમાં દીકરી જોડે થયું તેને મેં ચાર્જશીટ કરી દીધું છે. પણ સવાલ એ છે કે તમે 12 દિવસે કરી દીધું, 14 દિવસે કહી દીધું, તે કહેવાની જરૂર નથી. એ તો કાયદો પોતાનું કામ કરશે. તમે શું કરવા એજન્સીઓની કામગીરીનું શ્રેય તમે પોતે લો છો? જ્યારે થયું ત્યારે તો તમે ના કીધું કંઈ. જ્યારે ઘટનાક્રમ થયું ને તમે આરએસએસ કે વીએચપીના જે વ્યક્તિ આ તમામ વસ્તુઓ કરી, અને આજે જ આરોપ છે કે વડોદરામાં જે ગોહિલ કરીને બીજેપીનો કાર્યકર્તાઓ તો બળાત્કાર કર્યો, એના વિરુદ્ધ કંઈ નથી થયું. એના વિરુદ્ધ પોલીસ કંઈ નથી કરી રહી. એના વિશે શું કહેશે? મારો સીધો સવાલ છે, ચલો જવાબ આપો. તમારી પોલીસ ઢીલી કામગીરી કરી છે, એના વિરુદ્ધમાં તો તમે કઈ અરજી ના કરી, કોઈ ચાર્જશીટ નહીં. રાજકોટમાં જે દીકરી જોડે થયું, રાજકોટમાં એની જોડે તમે કંઈ ના કર્યું. આ મહેસાણામાં ઘટનાક્રમ થયું, એમાં તો તમે કંઈ ના કર્યું. તો સવાલ એ છે કે તમે જે વસ્તુ ચગે એમાં એજન્સીઓ કામ કરે, એજન્સીઓનું શ્રેય તમે લો છો, એના ઉપર રાજનીતિ કરો છો. પણ જે રિયલમાં જે તમામ ઘટનાઓમાં કેમ નથી કરતા તમે? ભાઈ તમામ ઘટનામાં નથી બોલતા. એક્ઝેક્ટલી, કેમ તમે ખુલ્લી નથી આવી જતા? એટલું મતલબ છે કે તમે પણ રાજકારણ કરો છો, એ બતાવવા માંગો છો કે અમે રાજકારણ કરીએ છીએ. પણ સવાલ એ છે કે કોર્ટની અંદર CRPC હોય છે ભરતભાઈ. CRPC એટલે કઈ રીતે કોર્ટ કામ કરશે, કઈ રીતે તમારે પુરાવા ભેગા કરવાના, કઈ રીતે દસ્તાવેજોમાં લખાણ લખવાનું, કઈ રીતે FIR નોંધવાની, કઈ રીતે અરેસ્ટ કરવાનું, કઈ રીતે FSLમાં તપાસ થવી જોઈએ. એ આખી પ્રોસિજર હોય છે, એ પ્રોટોકોલ હોય છે. હવે તમે સમજો 12 દિવસમાં તમે લાઈન પકડીને બધી વસ્તુ કરી દીધી. કાલ આપણે એવું નથી, મેં કીધું બહુ સારું કર્યું આ કામ, પણ શું એ કોઈ ગેરંટી આપી શકે છે? જે રીતે શક્તિસિંહે કીધું કે જો આ 12 દિવસમાં તમે જલ્દીમાં તમામ વસ્તુ કરી, કાલ ઉઠીને કોઈ કચાશ રહી ગઈ હોય અને કોર્ટની અંદર એને ડાઉટ ઓફ કહેવાય કે શંકાનો લાભ મળે, ડાઉટ ઓફ એક્શનનો લાભ મળે, તો શું કોઈ તમે એની જવાબદારી લેશો? તમામની માંગ છે કે એને ભાઈને ફાંસી થવી જોઈએ. જે વ્યક્તિ, જે રાક્ષસ, જે શૈતાન છે, એ માણસના રૂપમાં એને ફાંસી થવી જોઈએ. ફાંસી ના થઈને ઉંમરકેદ થયું તો કોની જવાબદારી? તમારી તો પહેલી પ્રાયોરિટી એ હોવી જોઈએ કે ભલે 2-4 દિવસ આગળ પાછળ થાય, પણ પૂરતા પ્રમાણમાં એનો પ્રયાસ કરવો જોઈએ. એ કોર્ટમાં સાબિત કરવું પડે કે ભાઈ 6 વર્ષની બાળકીના ભાઈએ કઈ રીતે બળાત્કાર કર્યું, સિમેન્ટ તમામ વસ્તુ થવી જોઈએ. પણ એમનું શ્રેય એ વાતને લઈને નથી. એમની વાતનું શ્રેય છે કે મેં 12 દિવસમાં મારું કામ પૂરું કરી દીધું. એ તો કાયદાનું કામ કાયદાએ કર્યું. બિલકુલ, એમાં કઈ નવાઈની વાત નથી. બિલકુલ, મારું એ જ કહેવાનો મતલબ છે. અનિલભાઈ, આપણો ગુજરાતીઓનો તહેવાર નવરાત્રિ, મા અંબાના ગરબાનો આજે પહેલો દિવસ છે નવરાત્રિનો. તો ગુજરાતમાં ગરબા આયોજકને ગૃહમંત્રી હર્ષ સંઘવીનો કાયદો કેમ લાગ્યો છેતરામણો? જો કેમ લાગ્યો, અમદાવાદથી શરૂઆત કરું. અમદાવાદમાં 22
પાર્ટી પ્લોટોએ અરજી કરી એનઓસી માટે, 8 નહીં અપાઈ. એમનું કહેવું હતું પોલીસનું કે ભાઈ ત્યાં એનઓસી નથી, ફાયર ઓનરશી નથી, આ તમામ વસ્તુઓ નથી. હવે એનું મતલબ એ છે કે ત્યાં તો ગરબા થશે નહીં, બરાબર. 82માંથી તમે 8 બાદ કરી દો એટલે તમારી પાસે રહ્યા 74, બરાબર. એટલે 74 જગ્યા ગરબા નહીં થાય. 74 જગ્યા ગરબા નહીં થાય તો એની સાથે જે સંકળાયેલા આયોજકો, લોકો, ખાણીપીણીવાળા, તમામ લોકોનું કંઈ વસ્તુ થાય નહીં. એટલે એ ધંધોને ફટકો પડ્યો. બીજી એક વાત, એમણે એવું કીધું કે આખી રાત તમે ગરબા રમજો, એમણે પોતે મીડિયા સામે પણ એમણે સ્પષ્ટતા ના કરી કે ભાઈ ખાલી શેરી ગરબાની વાત છે. કારણ કે આખી રાત ગરબાનું રમવાનું મતલબ એવું છે કે એવું નથી કે પહેલાં નહોતું રમાતું. સાહેબ, હું વ્યક્તિગત કહું, મેં નાના હતા, હું તો સમજો ઉત્તર પ્રદેશથી છું, વારાણસીથી છું, જે અમારા દાદા અને એ લોકો અહીંયા રહેવાયા, અમે 3જી 4થી પેઢી અહીંયા છીએ. નાના હતા ત્યારે આખી રાત ગરબા ચાલતા હતા સાહેબ, કોઈ રોકવા ટોકાવાળું નહીં, કોઈ પોલીસનો આટલું બધું પહેરો નહીં, તમામ વસ્તુ થતું હતું, તમામ વસ્તુ. પણ જ્યારથી એમણે એવું કીધું કે આખી રાત ગરબા રમ્યું, તો મારો સવાલ એ છે કે હર સંઘવીને કોણે અધિકાર આપ્યો કે ભક્તિ, માતાજીની શક્તિ, માતાજીની ઉપાસનામાં એ આપણને કે તમે આખી રાત ઉપાસના કરજો? હવે એ કોણ છે? હુ ઇઝ હર સંઘવી? ગરબા શેના માટે થાય છે? માતાજીની ઉપાસના માટે, બરાબર. જો માતાજીની ઉપાસના મારે આખી રાત કરવી હોય તો હર સંઘવી કોણ છે? રાજ્ય સરકાર કોણ છે? પીએમ મોદી કોણ છે? મારે કરવું છે. તમે કોણ છો? પણ તમે તમારા લોકોને ફાયદો કરાવો છે માર્કેટની. કારણ કે હવે આ ગરબો જે છે અથવા એ મોજશોખની વસ્તુ થઈ ગયું છે. છોકરાઓ, દીકરાઓ જે છે ત્યાં મોજશોખ કરવા માટે જાય છે. એમને અને માતાજીની આરાધનાને કોઈ લેવા દેવા હોતા નથી. એ હકીકત છે. આપણે કેવું ના જોઈએ સાહેબ, એવા બાબા ફૂહડ કહેવાય, એવા અશ્લીલ કપડાં પહેરીને લોકો ત્યાં જાય, એવી જગ્યા જે છે એ ટેટુ ચિતરાવે, તમને મને જાહેરમાં જોઈને સાહેબ શરમ આવી. પણ છતાં તમામ વસ્તુ થાય છે. યુવાનોને ખુશ કરવા માટે તેમણે આ વાત કહી છે. પણ આ તો ભક્તિનું સાહેબ આખો તહેવાર છે. 9 દિવસ ભક્તિનો તહેવાર છે. ભક્તિના, આરાધના, સત્ય, સંયમ, ઉપાસના, આની હવે સવાલ એ હું એ જ કહું છું, તમે આમાં માર્કેટને કેમ લઈ આવો છો? તમે આમાં મજા આવશે અને મજા કરજો એ કેમ વાતો કરો? તમે એ કેમ નથી કહેતા તમે આરાધના કરજો? મારી અને મારા માતાની વચ્ચે આ હરસંઘવી કોણ છે? આ પોલીસ કોણ છે? તમારી જવાબદારી છે વ્યવસ્થા કરવાની, કે અમારી દીકરીઓ, અમારી બહેનો જ્યારે નીકળે તો એની એ સુરક્ષિત ઘેર પરત ફરી શકે. એક સમય કહેવાતું કે રાત્રે 2 વાગે પણ અમારી દીકરીઓ સુરક્ષિત છે. અત્યારે જો એક દિવસમાં સાહેબ 5 ખબર છપાય છે, પછી ખબર પડે છે કે ભાજપના જ લોકો હતા, બળાત્કાર કરતા હતા, સાથે સંકળાયેલા વધારે નેતાઓના બહાર નામ આવે. બિલકુલ. અને સાહેબ આજે હું તમને કહું, આજે હું ગુજરાત યુનિવર્સિટીથી દવાખાને જઈ રહ્યો હતો સાહેબ. તિબ્બતીઓનું દવાખાનું છે, એ લોકોનું સારું દવાખાનું છે. ત્યાં સાહેબ એબીવીપીનું કેમ્પેઇન ચાલતું. તમે જુઓ, ગાડીઓ મોંઘી, છોકરાઓ એમને ખબર નહીં, સિગરેટ પીવે અને ગાડીઓમાં ડીજે વગાડીને ચાલે. તમને શરમ આવે સાહેબ કે આ યુવા પેઢી આપણે બનાવી રહ્યા છે? આ યુવા પેઢી કે આવી રીતે ધ્વજ ફેંકી દે, તમને શરમ આવે કે આવી રીતે ધ્વજ ફેંકી દે રસ્તા પર? એબીવી ભગવો કલર, આ કલર છે ભગવા કલરનું, એબીવીપીનું આ દૃષ્ટાંત છે. તમે ગુંડાઓ પેદા કરી રહ્યા છો યુવાનોના ભરોસે, તમે લુખ્ખાઓ પેદા કરી રહ્યા છો એબીવીપીના માધ્યમથી. તમે શું કર્યું? ટ્રાફિક જામ, તમે જો મન ફાવી રીતે ગાડી ચલાવે અને તમે કંઈ બોલો તમારી જોડે કૂદી પડે, દાદાગીરી કરે. એટલે હું સાહેબ, આપણે એવું નથી, ડર નથી રોક્યા. એમને ખબર છે કે આપણી જ સરકાર છે, 30 વર્ષથી આપણે જ છીએ, જે કરીશું કોઈ બોલી નહીં શકે. પોલીસ છે કે છે એ પૂછડી પટપટાવશે, કંઈ કરશે નહીં, અને ખાલી તમને મને બીવડાવવા માટે આ નિયમો બનાવવામાં આવે છે. પણ જે લોકોને નથી માનવું સાહેબ, એમાં હર્ષ સંઘવી હોય, ભૂપેન્દ્ર પટેલ હોય, એ લોકો નથી માનતા. એ 100% સીધી વાત છે. અને એટલા માટે જે આયોજકો છે તેમને લાગે છે કે આ ભાઈ આપણને મૂર્ખ બનાયા. તમામ લોકો જે છે, હવે મેં તમને ના કીધું કે પોલીસ સપોર્ટ જ ના કરે. જો એનઓસી નથી, તે જવાબદારી એનઓસી ના હોય એની પાસે, તો ત્યાં જઈને એનઓસી કઈ રીતે મળે એના માટે વ્યવસ્થા કરાવવાની હોય. પણ તમે કેન્સલ કરી દો કે ના મંજૂર થઈ, મંજૂર નહીં કરીએ, જાઓ મજા કરો, તો પછી તો ખોટી વાત સાબિત થઈ. આયોજકોને તો મહેનત ઉપર પાણી ફરી જવાનું. બિલકુલ. એટલે મેં ના કહ્યું છેતર્યું સાહેબ. એ લોકો તો 3 મહિનાથી અગાઉ તૈયારી કરતા હોય, તમામ વસ્તુ કરતા હોય. કોણ કરશે? હું તમને એક જ દિવસ કહું
કે આ તમામ ફાયર બ્રિગેડ કે આ તમામની વ્યવસ્થા કોણ કરશે? ફાયર બ્રિગેડને કરવાની છે. હું તમારે ત્યાં અરજી આપું, સાહેબ આ 80માંથી 74 એમને તમામને પૂછો તો કહેશે કે સાહેબ અમે અરજી આપેલી, અમે અરજી આપેલી છે એવું જ કહે છે. હા, પણ એ લોકો અમારે ત્યાં તપાસ કરવાની અહીંયા એમને આ તમે ભ્રષ્ટાચાર નથી થયું, નીચે ઉપરથી ટેબલથી પૈસા નથી થયા, એટલા માટે એમને કામ અટકાયું છે. આ મારી શંકા છે, આ મારો આરોપ છે. પણ સુરતના સુલતાનને કોઈ ટાઈમ નથી આ જોવાનું, એમને ખાલી બસ લિપ સર્વિસ કરવી છે, બોલવી છે સાહેબ. એમને તો ખાલી બોલીને છૂટું. બિલકુલ બિલકુલ બિલકુલ. અનિલભાઈ, છેલ્લો પ્રશ્ન છે. 10,000 કરોડ રોકાણની વાતો કરીને મોટા નેતાઓ શું પીએમ મોદીને મોટા અભિનેતાઓ પીએમ મોદીને બનાવી ગયા એવું લાગે છે તમને? પીએમ મોદીને તો સાહેબ વર્ષોથી લોકો બનાવી જ રહ્યા છે. તમને કહું, અંબાણી હોય, અદાણી હોય, બનાવી દીધા છે. શું બનાવી દીધા છે? પોતાનો નોકર બનાવી દીધો છે. તમે એટલા માટે તો એના પ્રમાણે બધું નિયમો બનતા હોય કે ભાઈ રામો, કાલે આટલી જમીન મને મળી જવી જોઈએ. જી સાહેબ, જમીન મળી જશે. ભાઈ પેલું જંગલ મને મળી જવું જોઈએ. એટલે રામુ કે શું કહું? પછી કે એક માં એક પેડ માં કે નામ. પછી ધીરેથી કે આખું જંગલ અદાણી કે નામ. એટલે આવું થાય. ભાઈ આ ખાણ મને મળી જવી જોઈએ. સાહેબ મળી જશે. પેલું વીજળીનું જે યુનિટ છે એ મળી જવું જોઈએ. તારું જે ભારત સરકારનું છે ને બધું, એ બધું મને આપી દેજે. મારી કંપનીમાં તારા પેલાને કહેજે LIC વાળાને મારે ત્યાં કરે. જી સાહેબ, થઈ જશે. અને આવી રીતે તમામ વસ્તુ થઈ. જે તમે વાત કરીએ, નરેન્દ્ર મોદી અહીંયાથી હતા ને સર, ત્યારથી ફિલ્મ એમને ખૂબ ગ્લેમરથી ખૂબ પ્રેમ. તમે જુઓ કે રેબનના ચશ્મા હીરોની જેમ પહેરે, કપડાં તમે જુઓ 4,40,00,000નો સૂટ પહેરે, બૂટ પહેરે, ગાડી કેટલી મોંઘી વાપરે. એટલે એમને લેવિશ જિંદગી ખૂબ પસંદ છે. તમને કહું, તામ ઝામ ઝાકમ ઝોડ મસ્ત ઇવેન્ટ આયોજન થાય, એ એમની દુખતી રગ સાહેબ. એટલે ફિલ્મોવાળાને ખબર પડી ગઈ કે સાહેબને મૂર્ખ બનાવી શકાય. અનુપમ ખેર હોય, એ સૌથી લાભ એણે લીધું હોય માણસે. જેકી શ્રોફ હોય, વિવેક ઓબરો હોય, લિસ્ટ છે સાહેબ. આજે ભાસ્કરમાં છાપવાનું એકલા અજય દેવગણ હોય, મોટું લિસ્ટ છપાયું. એ લોકોને કીધું સાહેબ અમને જમીન આપો, અમે ફિલ્મ હિસ્ટ્રી બનાવીશું. શું બનાવીશું? ફિલ્મ હિસ્ટ્રી બનાવીશું. આજે તમને કહું, આ ભાસ્કરમાં એ અહીંયા છપાયું છે. તમને કહું, આ લાંબુ લચક કેટલા લોકોનું નામ છે આમાં. અનુપમ ખેર હોય, બરાબર, ખેરસા એક્ટિંગ સ્કૂલ, પછી જેકી શ્રોફ ફિલ્મ સિટી 500 કરોડ, પછી પ્રીતિ ચિંટા એ ફિલ્મ એન્ટરટેનમેન્ટ પાર્ક બનાવવાની વાત કરી. એણે કીધું અરબાઝ ખાન, સુનિલ શેટ્ટી, વિવેક ઓબરોય, સંદીપ સિંહ, અજય દેવગણ, સંજય દત્ત, પરેશ ઘેલાણી, પરેશ રાવલ, મિહિર ભૂતા, હોલિવૂડ નિર્માતા લુલા સદુગન સિન્હા, ઇન્દ્ર કુમાર અને એટલે આ તમામ લોકોએ શું કર્યું? એમને બનાયા. સાહેબ અમે પૈસા રોકીશું. અથવા તો એવું કહીએ કે સાહેબે એમને કીધું હશે તમે રોકો, મારું નામ થવું જોઈએ. પણ આવું કંઈક થયું નહીં. એટલે આ એવી જ વાત છે કે 2047માં દેશ વિકસિત થશે. આ 2002થી 2003થી વાઇબ્રન્ટ ચાલે છે. 2007 આ બધા લોકોએ કર્યું, અને હવે 2024 આવી ગયું. જે જગ્યાવાળા લોકો જમીન સરકારે આ લોકોને જમીન આપી, ત્યાં સાહેબ ઘાસચારો ઉગ્યો છે, ત્યાં રહેવા લાયક સ્થિતિ નથી, ત્યાં ગાયો ચરે છે, ત્યાં ખંડેર જેવી હાલત છે. પણ છતાં પણ ગુજરાતમાં બોલિવૂડ કે ગુજરાતમાં હોલિવૂડ કે ગુજરાતમાં બોલિવૂડ આ બધી બનાવવાની વાયદો તે સમય દરમિયાન થયું. આ વાઇબ્રન્ટ ગુજરાતમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એના જેવી જ વાતો છે. તમે જુઓ, નરેન્દ્ર મોદીની જેટલા પણ ઇન્વેસ્ટમેન્ટ પ્લાન આવે કે ભાઈ વાઇબ્રન્ટથી આટલા ઇન્વેસ્ટમેન્ટ, મારા ટેક્સના નાણાંથી બધાને જમાડવાનું, ખવડાવવાનું, મજા કરાવવાની, પોતાની ઇમેજ ચમકાવવાની, ઇન્વેસ્ટમેન્ટ નામે કે 25 લાખ કરોડ 30 લાખ કરોડ. પણ સાહેબ તમે એનું જુઓ કે 30 લાખ કરોડ કયા સેક્ટરમાં કેટલું આવ્યું, કઈ કંપની હતી, 5 વર્ષમાં તમે એને લોખા જોખા લાખો, એક ટ્રેક કરો એને ટ્રેક રેકોર્ડ બનાવો તમે એનું, કોણે નાખ્યું, કેટલું નાખ્યું, એની સામે તમે કેટલું લાભ આપ્યું એને, તો તમને સાહેબ ખબર પડશે કે આ નુકસાનનો ધંધો છે. આ વાઇબ્રન્ટ છે કે ગુજરાતીઓ માટે સારું નથી સાહેબ. એમને પોતાની ઇમેજ બિલ્ડિંગ કરી, પણ એનાથી સીધો કોઈ ફાયદો ગુજરાતીઓનો થયો નથી. ઇન્ડસ્ટ્રી આવે છે સાહેબ, 70% લોકો બહારના હોય છે. ગુજરાતીને નોકરી આપવાની વાત થાય ત્યારે જો વિવાદ થાય છે. તમે સાંતલપુર, હાંસલપુર, એ બધી જગ્યાએ તમે જતા રહો સાહેબ, બધી મોટી કંપનીઓમાં તમને બહારના લોકો મળશે. જ્યારે વાત આવે કે ગુજરાતીઓને તમે આપો, હું વ્યક્તિગત સાહેબ બહારનો છું, પણ 4 પેઢીથી અમે અહીંયા રહીએ છીએ, હું પોતાને ગુજરાતી જ માનું છું.
પણ સવાલ એ છે કે અને બહારના લોકો તમને એવું કહેશો કે ભાઈ આ તો કેવી વાત તમે કરો છો, તમે પોતે બહારના થઈને. મેં કહ્યું એવું નથી. સવાલ એ છે કે જ્યારે ઇન્ડિયા ઇન્ડસ્ટ્રી નખાતી હોય, અહીંયાના ટેક્સ પેયરથી પૈસા થતું હોય, અહીંયાની જમીન જતી હોય, તો પ્રાથમિકતા અહીંયાના લોકોને મળવી જોઈએ. પણ એનો મતલબ એ નથી કે કોઈ યોગ્ય વ્યક્તિને કાપીને તમે આપો. જો કોઈ યોગ્ય વ્યક્તિ હોય તો તમે આપો, પણ તમે એટલા માટે બહારથી મજૂરો લાવો છો કારણ કે મજૂરો તમને સસ્તા પડે છે. એ મજૂરો કોન્ટ્રાક્ટમાં આવે છે. એ મજૂરોને તમારે પીએફ કે બીજી કોઈ સવલતો આપવાની હોતી નથી. અહીંયાના હશે તો એ આંદોલન કરશે, તમને ઘેરશે, તમને રોકશે. અહીંયા ગામડાવાળા તમને એની બાદ તમારી સામે વિરોધ કરશે ને એટલા માટે તમે શું કરો છો? તમે કહો ના, અહીંયા વાળાને આપણે આપવાનું નથી. મોટી મોટી સબ કંપની છે, એક સાણંદથી લઈને જ્યાં પણ છે ને વસ્તુ ત્યાં તેમાં જતા રહો. એટલે આવું મૂર્ખા બનાવવાની સ્કીમો જે છે પહેલાંથી લાગુ છે. અને આ તો ફિલ્મ એક્ટરો છે, એ જેમ દુનિયા નકલી જીવે છે. જો તમે એક ફિલ્મ બનાવશો, કરોડપતિ અરબપતિ હીરો નીકળશે, પણ આવું કંઈ હોતું નથી. તમને મને મૂર્ખ બનાવે છે. હવે તો નરેન્દ્ર મોદીને મૂર્ખ બનાવ્યા છે આ લોકોએ. ગુજરાતીઓને સાહેબ મૂર્ખ બનાવે છે આ લોકોએ. કોઈએ જઈને અનુપમ ખેરને પૂછ્યું, ભાઈ તે આટલું કીધું તો શું થયું તારું? વિવેક ઓબેરોયને કોઈએ પૂછ્યું, કોઈએ અને સંજય દત્તને પૂછ્યું, કોઈએ અજય દેવગનને પૂછ્યું, કોઈ જેકી શ્રોફને પૂછ્યું, કોઈએ પૂછો. આવે આ વખતે હું તો કહું છું તમામ ગુજરાતીઓ સાહેબ, આ લોકો પરેશ રાવલથી માંડીને કોઈ આવે, તમે કોલર પકડીને પૂછો કેમ ભાઈ જુઠ્ઠું બોલીને ગયો તો તું? બરાબર છે. તમે પૂછી શકો ને કે કેમ જુઠ્ઠું બોલીને જાઓ છો, તમે કેમ ઇન્વેસ્ટમેન્ટ કરતા ગયા છો? એટલે તમને પૂછીએ છીએ અમે. બિલકુલ, તમે જુઠ્ઠું બોલીને જાઓ છો તો પછી કેમ? અમારો સવાલ બને છે તમને. અને સૌથી મોટી સવાલ સાહેબ, જ્યારે આ વખતે નરેન્દ્ર મોદી આવે ને ત્યારે તમે એને પૂછજો સાહેબ આટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી ગયા હતા તમે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું, કેટલા લોકોને તમે નોકરી આપી? પણ સાહેબ હું વ્યક્તિગત માનું છું ગુજરાતીમાં આવી ત્રેવડ નથી. કારણ કે એને અંદર પીરોવી દીધું છે કે તમે ચિંતા ના કરતા, તમે સેફ છો. કારણ કે અમે અબ્દુલની ચૂડી ટાઈટ કરીએ છીએ, પણ અબ્દુલની ચૂડી ટાઈટ નથી થતી સાહેબ, આ ભરતની ચૂડી ટાઈટ થાય. યાદ રાખો, આ દિલીપની ચૂડી ટાઈટ થાય છે. કારણ કે મોંઘવારી સાહેબ માજા મૂકી છે. આ વખતે મેં તમને ના કીધું સાહેબ, લોકો પાસે માર્કેટમાં તમે જાઓ તો તમે ખબર પડશે આ ચણિયા ચોળીના ભાવ કેટલા વધી ગયા છે. તમે જાઓ, લોકોની એટલા વધી ગયા છે કે સામાન્ય લોકો સાહેબ ખરીદી નથી શકતા. તમે સમજો, આ તેલ, ખાવા પીવાની વસ્તુ, સામાન્ય વસ્તુ લોકો ખરીદી નથી શકતા સાહેબ. લોકો પાસે તો ઘર ચલાવવાના પૈસા નથી, તો ખરીદવાની વસ્તુ તો કપડાં ખરીદવાની વસ્તુ તો એક બાજુ ગઈ, ખાવાના તો પૈસા. આ જ હું વાત કરું છું. આ બધી સમસ્યા છે. તમને ઉલ્લુ બનાવ્યા છે, આપણને ઉલ્લુ બનાવ્યા છે આટલા વર્ષોથી કે આટલા લાખો કરોડો. જો સાહેબ સિરિયસલી એક પણ વાઇબ્રન્ટ સફળ થયું હોત ને તો જે ગુજરાત છે ને સાહેબ સ્વર્ગ બની ગયું હોત. રોજગારી માટે છોકરાઓ તળવડતા ના હોત. રિયલમાં તમને કહું છું, એક પણ ના સરકારી નોકરી છોડીને સાહેબ લોકો પ્રાઇવેટમાં જાત, કારણ કે ત્યાં પગાર સરકારી નોકરી કરતા વધારે સારું મળે છે. પણ આવું કંઈક કરવામાં મોદી સરકાર ઉંમરો લોકોની પૂરી થઈ ગઈ સાહેબ, પૂરી થઈ ગઈ. આંદોલન કરતા સાહેબ, આંદોલન કરતા પૂરી થઈ ગઈ. લોકોને કેમ લાગે છે કે સરકારી નોકરી કરવી જોઈએ? કારણ કે એમને લાગે છે કે આ અહીંયા સેફ રહીશું, નોકરી સુરક્ષિત રહેશે, પીએફ મળશે, મેડિકલ મળશે. પણ તમે કેવું કરી દો, પ્રાઇવેટ નોકરી માટે 10, 12, 15 હજારમાં સાહેબ લોકોને જવા માટે મજબૂર કર્યા, 18,000, 20,000માં મજબૂર કર્યા. તમે ભણેલા ઘણા છોકરાઓ સાહેબ રિક્ષા ચલાવે છે, ભણેલા ઘણા લોકો સાહેબ ઉબરમાં ટેક્સી ચલાવી રહ્યા છે, તો એમની પાસે નોકરી નથી, શું કરે? અને એટલા માટે તમે જો હીરા ઉદ્યોગની વાત કરું સાહેબ, હીરા ઉદ્યોગ અત્યારે બરબાદ થઈ ગયો સાહેબ. હમણાં જો અમદાવાદની વાત કરીએ તો બાપુનગર વિસ્તારમાં રત્ન કલાકારો છે, હીરા ઉપર જ નિભાય છે છેલ્લા 30-35 વર્ષથી. બિલકુલ. એમાં પણ હમણાં સાહેબ લગભગ જે કિરણ એક્સપોર્ટ ડાયમંડ વાળા છે એ લોકોએ હમણાં લગભગ કમસે કમ 10 થી 12 ખાતા બંધ કર્યા. એમાં લગભગ 1000 થી 2000 કારીગરો છૂટા થયા સાહેબ. માથે દિવાળીનો ટાઈમ, શું કરશો તમે? કઈ રીતે ચલાવશો? પોઝિશન બહુ ખરાબ થઈ ગઈ, બહુ ખરાબ. અને એની કોઈ ચિંતા નથી. ચિંતા શું કરે કે આપણે 3 ટ્રિલિયનનું દેશ બની રહ્યા છે, પણ તમારા 3 ટ્રિલિયન સાહેબ આગ લગાવી દેવી જોઈએ. કારણ કે જો તમારો ત્યાંનો દીકરો, અહીંયાનો રહેવાસી, અહીંયાના યુવાનો, અહીંયાના પરિવારોને રોજગાર ના મળતી હોય, એના પૈસા ના મળતા હોય, એના ગજવામાં પૈસા ના હોય, મોંઘવારી સામે ઘૂંટણીએ ટેકે. અને સાહેબ કેટલાક લોકોએ તો આત્મહત્યા પરિવારો કરી આર્થિક સંકળામણમાં આવીને, પણ સરકારને આ વાતની ચિંતા નથી. એને કેવી ચિંતા છે કે કોઈ પણ રીતે ચૂંટણી જીતીએ, ભલે કરોડ રૂપિયા ખર્ચાય, કોઈ પણ રીતે સામદામ દંડ ભેદ કરીને વિપક્ષને તોડીએ, જેલમાં નાખીએ, ચૂંટણી જીતીએ. ચૂંટણી ફંડમાં પણ સાહેબ પૈસા કરોડો રૂપિયા વાપરે છે. પૈસા તો જનતાના ટેક્સના પૈસા જ છે ને. તમે જો ઝારખંડ ગયા નરેન્દ્ર મોદી, કોના પૈસાથી ગયા? પોતાનો ચૂંટણી પ્રચાર સાહેબ તમારા મારા પૈસાથી કરી રહ્યા છે એ માણસ. હજુ ચૂંટણી જાહેર થઈ નથી પણ પ્રચારમાં પહોંચી ગયા છે. કોના પૈસા કરી રહ્યા? કોના બાપની દિવાળી સાહેબ?
જનતાના બાપની. પણ જનતા જનતાના બોલે તો બાપની. ને પણ જનતા બોલે તો ના તો જનતાએ અવાજ ઉઠાવવું પડે સાહેબ. જેમ એક સીટ તમે અહીંયા હરાવી આપણે આ વખતે હરાવી, હા. જો અહીંયા 25 સીટ હરાવી દીધું હોત તો ભાઈ જમીન પર આવી ગયા હોત, અને જમીન પર આવીને તો ખબર પડત કે ના એને ગાય ગોબર મંદિર મસ્જિદથી મતલબ નથી, એને મતલબ છે કે એના ઘરના દીકરાને રોજગાર મળે છે કે રોજગાર કેમ, મળે છે. એના ઘરમાં પૈસા મળે છે કે કેમ. એટલે આ તમામ વસ્તુની ભરતજી આપણે વાત કરી કે આ લોકોએ જે ઉલ્લુ બનાવે છે અને જે મેન માણસ છે જેને આપણે નોન બાયોલોજિકલ કહીએ છીએ એ આપણા મતદારોને ઉલ્લુ બનાવે છે. અત્યારે અમારો કાર્યક્રમ તમને આ કેવો લાગ્યો જેને લઈને તમે તમારું મંતવ્ય આપશો. અત્યારે બસ આટલું જ. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને આઇકોન દબાવો. બિલ. નમસ્કાર.